સપ્તકભાઈ, સેકન્ડ મોસ્ટ કોમન બાળકોમાં દાંતને એ છે કે એના દાંત વાંકા ચૂકા આવે છે, કાં તો પછી બહુ એક જગ્યાએ ભેગા થઈ ગયા હોય છે, બરાબર છે, ઘણીવાર તૂટી જાય છે, બરાબર છે. આ બી એક બહુ કોમન ડેન્ટલ પ્રોબ્લેમ છે બાળકોમાં, બરાબર. તો આના વિશે તમે શું જુઓ છો? અત્યારે છે ને બે ટાઈપના પેરેન્ટ્સ છે. પહેલા છે કે જે પહેલો જ દાંત વાંકો આવ્યો હોય ને તરત મારી પાસે દોડો આ દાંત વાંકો આવે છે જરા જોઈ લો ને. બીજો છે કે આખો પ્રોબ્લેમ એસ્ટાબ્લિશ થઈ ગયો હોય, બધા દાંત વાંકા ચૂકાઈ જાય પછી આવે કે હવે આનું શું કરશું. તો સપ્તકભાઈ, પહેલા આપણે પહેલી વાત કરશું કે એવા પેરેન્ટ્સ જે લોકો એમના બાળક માટે ખૂબ જ પ્રિકોશન લે છે પહેલા દાંત, બરાબર છે, એમાં તમે શું કહેશો? જો પહેલો દાંત છે ને 6ઠ્ઠા વર્ષે આપણો લોઅર ઇન્સાઇઝર એટલે નીચેનો આગળનો દાંત આવે, બરાબર. એ કાયમ કોઈનો બી વાંકો જ આવે પહેલો. એનું કારણ છે કે એનું ઉગવાની દિશા છે ને એ જીભ તરફની છે, એટલે કાયમ જીભ તરફથી જ બહાર આવવાનો છે, બરાબર. અને એ જીભના પ્રેશર અને જડબાના ગ્રોથથી અલાઇન થતો હોય છે. એટલે 10મા વર્ષ સુધી વાંકા ચૂકા દાંત માટે હું જે બી પેરેન્ટ્સ બતાવવા આવે, આઈ ઓલવેઝ રિકમેન્ડ કે તમારો દાંત આવે એટલે બતાવી જ જાઓ. પણ 10મા વર્ષ સુધી અમે વાંકા ચૂકા દાંતનું એટલું બધું કન્સિડરેશન નથી કરતા, સિવાય કે ઉલટો ઉગ્યો હોય. એટલે ઉપરના દાંત આપણા જનરલી બહાર હોય, નીચેના દાંત અંદરની બાજુ હોય. એની જગ્યાએ જો ઊંધું હોય, ઉપરના અંદર હોય, નીચે બહાર હોય, તો ઇટ ઇઝ એન ઓર્થોડોન્ટિક ઇમરજન્સી. મતલબ ઓર્થોની એવી ઇમરજન્સી જેને તરત ટ્રીટ કરવી જોઈએ. કારણ કે નીચેના દાંતનો મેઇન કામ છે, ઉપરના દાંત બહાર એટલા માટે હોય છે કે નીચેનું જડબું લાંબા ટાઈમ સુધી વિકસતું હોય. જો ઉપરના દાંત એને પકડી ના રાખે તો નીચેનું જડબું વિકસતું એકદમ બહાર જતું રહે. એટલે એને જેટલું તમે પહેલા રિવર્સ કરો એટલું ગ્રોથ પર એના ખરાબ અસરો ના આવે. એટલે પહેલી ઓર્થોડોન્ટિક કન્સલ્ટેશન હું રિકમેન્ડ કરીશ 6ઠ્ઠા વર્ષે અને પછી 9મા 10મા વર્ષે. અચ્છા, આ ધીસ વન ઇઝ આઈ ઓપનર કે તમારે નીચેના દાંત હોય એ જો બહારના દાંતમાં ઉગતા હોય, હા, ઉપરના દાંતથી બહાર હોય, બરાબર છે, તો પહેલા દાંત તે તમારે બતાવવા જવું જોઈએ. યસ. દાંત ઉલટા હોય તો સિમિલરલી તમારા ઉપરના દાંત જે આવે, બરાબર છે, એ જો અંદરની તરફ આવવાના શરૂ થાય તો બી તરત બતાવી દો. અધરવાઇઝ ચિંતા ઓછી કરો, પણ બતાવવું જરૂરી છે. યસ, બરોબર છે.